હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી દ્વારા તાજેતરમાં ઘણી બધી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 2ની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 22 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 80/95/2025 શિક્ષણ વિભાગ હેઠળની સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 2ની દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશથી કુલ 22 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે 29/11/2025 13 કલાકથી 13/12/2025 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. ઓજસની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે. જીપીએસસી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર જાહેરાત સાથેની જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અને ઓનલાઈન અરજી કરવાની રીત તેમજ અરજી ફી ભરવાની રીત અંગેની સૂચનાઓ આયોગના નોટિસ બોર્ડ પર તથા આયોગની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર જોવા વિનંતી કરેલ છે. ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે. જગ્યાનું નામ સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 2 જેમની કુલ 22 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવેલી છે. કુલ મિત્રો 16 જાહેરાતોમાં 22 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે બીજા ભરતી પ્રસંગ સંબંધે બહાર પાડવામાં આવેલી છે. પ્રસ્તુત જાહેરાત અન્વયે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ અરજી કરી શકશે. દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે મુજબ તમામ 22 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. પ્રસ્તુત 22 જગ્યાઓ સામાન્ય વહીવટી વિભાગના મિત્રો ઠરાવો આપેલા છે. પરિપત્ર ક્રમાંક તે અંતર્ગત દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશથી ભરવાની થાય છે. પ્રસ્તુત ઠરાવ પરિપત્ર અન્વયે વિભાગે મોકલી આપેલ માંગણી પત્રક મુજબ સદર ભરતીને દરેક જૂથ માટે બીજો ભરતી પ્રસંગ ગણવાનો રહેશે. પ્રસ્તુત જાહેરાતમાં બીજો ભરતી પ્રસંગ હોવાથી માત્ર કોષ્ટક 1 અને કોષ્ટક 2માં દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાને પાત્ર થશે. આ સિવાયની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરવાને પાત્ર થશે નહીં. તો દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું. અહીં મિત્રો કોષ્ટક 1 અને કોષ્ટક 2 આપેલું છે. તો કોષ્ટક 1 મિત્રો આપેલું છે જેમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 80 જેમાં ભૂસ્તર શાસ્ત્ર બીજો ભરતી પ્રસંગ છે જેમાં 1 જગ્યા છે અને કેટેગરી મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 81 ઇલેક્ટ્રોનિક્સ બીજો ભરતી પ્રસંગ જેમની 1 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 82/2025 પર્સિયન બીજો ભરતી પ્રસંગ જેમની 1 જગ્યા છે અને કેટેગરી મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 83 પ્રાણીશાસ્ત્ર બીજો ભરતી પ્રસંગ જેમની 2 જગ્યાઓ છે અને 2 જગ્યાઓ માટે કેટેગરી અહીં મિત્રો આપેલી છે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 84 ઉર્દુ બીજો ભરતી પ્રસંગ જેમની 1 જગ્યા છે, કેટેગરી આપેલી છે. અહીં મિત્રો કેટેગરી આપેલી છે તે કેટેગરી સિવાયના વધારે બીજી કેટેગરી ધરાવતા ઉમેદવારો પણ ઓનલાઈન અરજી કરી શકે. જ્યાં અગાઉ આપેલું છે ત્યાં વધારાની કેટેગરી એટલે કે અહીં દર્શાવેલી કેટેગરી સિવાયના ઉમેદવારો પણ અરજી કરી શકશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 85 કોમ્પ્યુટર સાયન્સ બીજો ભરતી પ્રસંગ જેમની 1 જગ્યા છે અને કેટેગરી આપેલ છે તે ઉમેદવારો જ એપ્લાય કરી શકશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 86 નાટ્યશાસ્ત્ર બીજો ભરતી પ્રસંગ 1 જગ્યા છે. અહીં આપેલી કેટેગરી અને તે સિવાયના ઉમેદવારો પણ એપ્લાય કરી શકશે. ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક 87 ઇન્ડિયન કલ્ચર ઇન્ડોલોજી બીજો ભરતી પ્રસંગ 1 જગ્યા. અહીં આપેલ કેટેગરી અને તે સિવાયના ઉમેદવારો પણ અરજી કરી શકશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 88 તત્વજ્ઞાન બીજો ભરતી પ્રસંગ 1 જગ્યા છે, કેટેગરી આપેલી છે તે સિવાયના ઉમેદવારો અરજી કરી શકશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 89/2025 ભૂગોળ બીજો ભરતી પ્રસંગ જેમની 2 જગ્યા છે. તો કેટેગરી મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 90
માઇક્રોબાયોલોજી બીજો ભરતી પ્રસંગ એક જગ્યા છે, કેટેગરી મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 91 સમાજશાસ્ત્ર બીજો ભરતી પ્રસંગ 2 જગ્યા છે, કેટેગરી મિત્રો અહીં આપેલી છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 92 2025-26 મનોવિજ્ઞાન બીજો ભરતી પ્રસંગ જેમની 2 જગ્યા છે, કેટેગરી અહીં આપેલી છે. ત્યારબાદ 93 આંકડાશાસ્ત્ર બીજો ભરતી પ્રસંગ 1 જગ્યા છે અને 1 જગ્યા માટે કેટેગરી આપેલી છે, તે સિવાયના ઉમેદવારો અરજી કરી શકશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 94 રાજ્યશાસ્ત્ર બીજો ભરતી પ્રસંગ 1 જગ્યા છે, 1 જગ્યા માટે કેટેગરી આપેલી છે. તે ઉપરાંત અન્ય કેટેગરી ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 95 વનસ્પતિશાસ્ત્ર બીજો ભરતી પ્રસંગ જેમાં કેટેગરી આપેલી છે, 3 જગ્યા છે અને કેટેગરી આપેલી છે. આ ત્રણેય કેટેગરીના ઉમેદવારો એપ્લાય કરી શકશે, તે સિવાયના ઉમેદવારો પણ એપ્લાય કરી શકશે. અહીં મિત્રો તે સિવાયના ઉમેદવારો એપ્લાય કરી શકશે જેમના માટે કોષ્ટક 2 આપેલું છે, જેમાં એ કેટેગરીમાં અહીં આપેલ કેટેગરી દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ત્યારબાદ બી કેટેગરીમાં બધિર અને ઓછું સાંભળનાર, સી કેટેગરીમાં જે વધારાની કેટેગરી આપેલી છે તેમાં મગજનો લકવા સહિત હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ, કરોડરજ્જુની વિકૃતિ અને કરોડરજ્જુની ઈજા, તેમજ ડી કેટેગરીમાં સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, કાચ વિશે શીખવાની અક્ષમતા, માનસિક બીમારી. ત્યારબાદ ઈ કેટેગરીમાં જૂથ એ થી ડી હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ એપ્લાય કરી શકશે. મિત્રો ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મ થયેલ અરજી પત્રકની વિગતો કે તેમાં ઉમેદવાર આપેલ માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે સુધારો કરવાની રજૂઆત વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજી પત્રક જ માન્ય રાખવામાં આવશે. ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે, તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલ હોવી જોઈએ 55% માર્ક સાથે અને ગ્રેડ મિત્રો બી 7 પોઈન્ટ સ્કેલ મુજબ અહીં આપેલ છે તે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. તો તમામ બાબતો એક વખત જોઈ લેવી જરૂરી રહેશે. 55% માર્ક અને કેટેગરી મુજબ મિત્રો છૂટછાટ મળશે જેમાં 50% માર્ક રહેશે. ત્યારબાદ મિત્રો ઉમેદવાર નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ નેટ, સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ સ્લેટ અથવા તો સ્લેટ સેટ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો જે ઉમેદવારોએ પીએચડી ડિગ્રી કરેલી છે યુજીસીના ધોરણો મુજબ લઘુત્તમ ધોરણો અને પ્રક્રિયા મુજબ પીએચડી ડિગ્રી કરેલી છે તેમને નેટ અથવા તો સ્લેટમાંથી મુક્તિ આપવામાં આવશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વધુમાં એક ખાસ સૂચના આપેલી છે કે જે વિષયો માટે નેટ, સ્લેટ, સેટ પરીક્ષા લેવામાં આવતી નથી તેવા ઉમેદવારોએ નેટ, સ્લેટ, સેટ કે જરૂરી એવી પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી નથી, પરંતુ પીએચડી ડિગ્રી કરેલ હોવી જોઈએ, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ગ્રેડ સંબંધી અગત્યની માહિતી આપેલી છે, તે ખાસ જોઈ લેવી. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. યુજીસી નિયમોને સુસંગત કોઈ વિસંગત અર્થઘટન કે વધારાની લાયકાત કે પદવીઓની સમકક્ષતા બાબતે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય આખરી રહેશે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. પગાર ધોરણ મિત્રો વાત કરીએ તો એકેડેમિક લેવલ 10 મુજબ 57,700 થી 1,82,400 લેવલ 10 મુજબ મળવાપાત્ર રહેશે. ઉંમર મિત્રો વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ, તેના કરતાં વધુ ન હોવી જોઈએ. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે અને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે, વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં. ત્યારબાદ ગુજરાત સરકારના કર્મચારી
મુલકી સેવા અને વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની નોકરીમાં કાયમી ધોરણે અથવા તો હંગામી ધોરણે સળંગ 6 માસ સુધી કામગીરી બજાવતા હોય તેઓની પ્રથમ નિમણૂકને જાહેરાતમાંની જગ્યા દર્શાવેલ વય મર્યાદાની અંદર થયેલ હોય તેવા કર્મચારીઓ માટે અગત્યની સૂચના આપેલી છે। તો આ તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી। ત્યારબાદ પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે કે જગ્યા માટે નિમણૂક મેળવવા માટે ઉમેદવારોની પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત યોજીને કરવામાં આવશે। પ્રાથમિક કસોટીના ગુણ ક્રમાનુસાર જરૂરી અરજીઓ ચકાસણી કરી ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા ભરતી નિયમો આયોગના કચેરીના હુકમ તથા સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર નક્કી કરાશે। દિવ્યાંગજનોને જે કિસ્સામાં જૂથવાર પૂરતું પ્રતિનિધિત્વ ન મળતું હોય તો જે તે જાહેરાતની પ્રાથમિક કસોટીમાં કુલ ગુણના 10% ગુણ મેળવેલ હશે ત્યાં સુધીના ઉમેદવારો પૈકી ખૂટતા ઉમેદવારો જે તે જૂથ ABCD અને E માં પસંદગી કરવામાં આવશે। આ કસોટીનું માધ્યમ આયોગ અન્યથા નક્કી કરશે નહીં તો ગુજરાતી રહેશે। પ્રાથમિક કસોટી સામાન્યતઃ ગાંધીનગર અમદાવાદ ખાતે લેવામાં આવશે અને ઉમેદવારોએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। સામાન્ય અભ્યાસના 100 ગુણના પ્રશ્નો 100 પ્રશ્નો 60 મિનિટનો સમય અને સંબંધિત વિષયના 200 ગુણના પ્રશ્નો 120 મિનિટનો સમય એમ કુલ 300 ગુણના 300 પ્રશ્નો રહેશે। રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચનાઓ ધોરણો નીચે મુજબ રહેશે જેમાં એક જગ્યા માટે 10 ઉમેદવાર 2 જગ્યા માટે 16 ઉમેદવાર અને 3 જગ્યા માટે 18 ઉમેદવાર અને 4 અને તેથી વધુ જગ્યા માટે જગ્યાના 3 ગણા અથવા તો 20 પૈકી જે કે વધારે હોય તેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે। ત્યારબાદ જાહેરાતની ભરતી પ્રક્રિયાના દરેક તબક્કે ઉમેદવારે હાજર રહેવું પડશે અન્યથા તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે। અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ NCL આર્થિક રીતે નબળા વર્ગોના પ્રમાણપત્રો સીધી ભરતીની પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક પરીક્ષા બાદ અને પ્રથમ અરજી ચકાસણી યાદી બહાર પડે ત્યારે પ્રમાણપત્રો અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલ હોવા જોઈએ તથા સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં મુખ્ય પરીક્ષાના અરજી પત્રક તથા પ્રમાણપત્રો અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાયેલ હોવા જોઈએ। તો અરજી ફી વિશે સ્પષ્ટતા કરેલી છે। દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે। ત્યારબાદ ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। યુનિવર્સિટી માર્કશીટમાં ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અરજી સાથે રજૂ કરવાની રહેશે। જો ઉમેદવારે વિદેશી યુનિવર્સિટીની પદવી મેળવેલ હશે તો તેવી પદવીની ભારતમાં માન્યતા સમકક્ષતા ગણવા અંગે જરૂરી આધાર પુરાવો રજૂ કરવાના રહેશે। ત્યારબાદ નિયત થયેલ ફી ડિપોઝિટ તરીકે ઉમેદવારોએ ભરવાની રહેશે। જે ઉમેદવારોએ સંમતિ પત્ર સાથે નિયત ફી ભર્યા બાદ પરીક્ષામાં હાજર રહેશે તેઓને ફી રિફંડ કરવામાં આવશે અને આ ફી માત્ર ડિપોઝિટ તરીકે જ લેવામાં આવશે। તો મિત્રો સંમતિ પત્રક ભરવાનું રહેશે પરીક્ષા માટે અને જેમાં ફી ભરવાની રહેશે। બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 અને અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ફી ભરવાની રહેશે। તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં ઘણી બધી ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે બીજો ભરતી પ્રસંગ કુલ 22 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો જે દિવ્યાંગ ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું અને દિવ્યાંગ ઉમેદવારોને વિડીયો મિત્રો શેર કરજો। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।